સમાજને તાલ મિલાવીએ કે આની અંદર કોઈ રહી ન જાય, કોઈ વ્યક્તિ બાકી ન રહી જાય એવી સૌની માગણી છે। અને સુરતમાં સમાજ જેને શોધવા માટે 10 દિવસ માટે તનતોડ મહેનત કરી હતી, સમાજ એક તાંતણે થઈ અને ભાઈ અહીંયા છે એમ કરીને 10 દિવસ સુધી સમાજને આખાએ ગુમરાહ કર્યા છે। એટલે આને કોઈ દિવસ સમાજ માફ ના કરી શકે। આજે વડવાળા સોસાયટીમાં સમગ્ર સમાજ એકત્રિત થયો હતો અને અહીંથી કેન્ડલ માર્ચ લઈને વડવાળા સર્કલ સુધી જઈ બેન અને બાળકોના દિવ્ય આત્માને વડવાળા દેવ એ શાંતિ આપે એ જ પ્રાર્થના માટે સૌએ ભેગા થયા હતા। અને આરોપીએ કોઈ સમાજનો હોતો નથી, દરેક સમાજ આની અંદર જોડાયેલો હતો। ત્યારે સમાજના આગેવાન ઉકાભાઈ ખાંભલિયાએ શું કહ્યું સાંભળો। આ ખૂબ જ નિંદનીય ઘટના છે। અમારે શરમ જેખું માથું નીચે ઝુકાવીને ચાલવું પડે છે। સમાજની અંદર એવી ઘટના કરી છે એટલે અમે તો કોઈ દિવસ માફ કરતા નથી, સમાજ માફ કરવાનો પણ નથી। અમે તો એવું જ કહીએ છીએ કે આને જે અમદાવાદની ઘટના જે બની છે, જે સાયકોલોજીસ્ટથી અને જે પોલીસે એકાઉન્ટે જે કર્યું છે એ જ પ્રમાણે આ ઘટનાને કરે અને આની અંદર જે દોષિત છે એને પહેલાં એકત્રિત પુરાવા કરીને એને પણ આવીને આવી કડક સજા આપે એ સમગ્ર રબારી સમાજની માંગ છે। અને અમે પણ સમગ્ર સમાજની સાથે તાલ મિલાવીને કે આની અંદર કોઈ રહી ન જાય, કોઈ વ્યક્તિ બાકી ન રહી જાય એવી સૌની અમારી માંગણી છે। સુરતમાં આજે કઈ રીતનું સુરતમાં સમગ્ર સમાજ જે ગોતવા માટે એમને 10 દિવસ માટે તનતોડ મહેનત કરી હતી। સમાજ એક તાતણે થઈને કે ભાઈ અહીંયા છે 10 દિવસ સુધી સમાજને આખા ગુમરાહ કર્યા છે। એટલે આને કોઈ દિવસ સમાજ માફ ન કરી શકે। આજે અહીંયા વડવાળા સોસાયટીની અંદર સમગ્ર સમાજ ભેગો થયો છે। અહીંયાથી કેન્ડલ માર્ચ લઈને અમે વડવાળા સર્કલ સુધી જઈને બેન બાળકો અને જે બેન છે એમને દિવ્ય આત્માને શાંતિ વડવાળા દેવ આપે એ જ પ્રાર્થના માટે અમે સૌ ભેગા થયા છીએ। અને આવા આરોપી કોઈ સમાજનો હોતો નથી। આ માનવ જાત માટે કૃત્ય છે એટલે દરેક સમાજ આની અંદર જોડાયેલો છે। ભગવાન વડવાળા દેવને પ્રાર્થના કરીએ કે બંને બાળકોને માતાને ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના સમગ્ર રબારી સમાજ પાસે છે। આને કોઈ ન્યાય અમારી પાસે કોઈ વર્ણન નથી આનું કરવા માટે। અને કડકમાં કડક સજા કરે સરકાર। હું તો એમ કહું છું આ એસએમના સાહેબના ગઢની અંદર ઘટના બની છે તો એસએમ જલ્દી આનો નિર્ણય લઈને અને ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કેસ ચલાવીને તાત્કાલિક શૂટ આઉટ કરે એ જ અમારી માંગણી છે। અસ્તુ ભારત માતા કી જય। આરોપીને કડકમાં કડક સજા આપવા માટે સરકાર અને સાથે જ રાજ્ય સરકારના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુધી રજૂઆત કરવા માટે જ અહીંયા ઉપસ્થિત સમાજના આગેવાનોએ ત્યાંથી રજૂઆત કરી હતી। રજૂઆત કરતા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને એવું પણ કહ્યું હતું કે જલ્દી આનો નિર્ણય લઈ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને તત્કાલ આ આરોપીને શૂટ આઉટ કરે એ જ માંગણી સાથે તમામ લોકો સુરતમાં એકત્રિત થયા હતા। ભાવનગરની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે। ત્યારે ન્યાયની માંગ સાથે સુરતમાં રબારી સમાજના આગેવાનો એકજૂથ થયા હતા। સુરતમાં કાપોદ્રા વિસ્તારની અંદર આવેલી વડવાળા સોસાયટીની વાડી ખાતે આ એ નિર્દોષ લોકો કે જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે તેમની આત્માની શાંતિ આપવા માટે, શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે સમાજના તમામ આગેવાનોની સાથે સાથે સુરતના સૌ સમાજના આગેવાનો એ કેન્ડલ માર્ચની અંદર જોડાયા હતા। અને મોટા એ સમાજના તમામ આગેવાનો પણ આ કેન્ડલ માર્ચની અંદર સૌ એ સાથે હતા। સૌએ હાથમાં સળગતી મીણબત્તી લઈને મૌન રહીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને શોક વ્યક્ત કર્યો હતો। જે લોકો પાસે કેન્ડલ ન હતી તે લોકોએ પોતાના મોબાઈલની ટોર્ચ લાઇટ ચાલુ કરીને આ એ રેલીની અંદર જોડાયા હતા। આ સંદર્ભે પોલીસે તપાસ કરતા શૈલેષ ખાંભલાએ જ પત્ની, પુત્ર અને પત્નીની હત્યા કરી હોવાની વાત સામે આવતાની સાથે જ આખા આ કેસની અંદર જિલ્લા પોલીસ વડાની આગેવાની હેઠળ અત્યારે તપાસનો ધમધમાટ તેજ ચાલી રહ્યો છે। જો કે પોલીસે કોર્ટની અંદર હાજર કરતા એ 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જ્યારે ભાવનગર કોર્ટે 7 દિવસના રિમાન્ડ આપ્યા છે। અને આ 7 દિવસના રિમાન્ડ દરમિયાન વધુ કેટલાક ઘટસ્ફોટ થાય તો કદાચિત નવાઈ નથી। હવે આવનારા સમયની અંદર આ પ્રકારની કોઈ પણ ઘટના ન બને તેના લઈને હાલ સુરતની અંદર ઉગ્રતાની સાથે જ રબારી સમાજના કેટલાક આગેવાનો એવી માંગ કરી રહ્યા છે કે જે પ્રમાણે અમદાવાદની અંદર સાયકો કિલરનું શૂટ એન્ડ સાઇટ કરવામાં આવ્યું હતું એ જ પ્રકારે આ કેસ છે। એ જ પ્રકારે આ કેસની અંદર પણ આરોપી શૈલેષ ખાંભલાને સખ્તમાં સખ્ત સજા મળે તેવી માંગ એ ઉઠી છે। તમારું શું માનવું છે આખી આ બનેલી ઘટનાને લઈને તે અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો। જોતા રહેજો ન્યૂઝરૂમ। નમસ્કાર।